આજે અમે બનાવશું શક્કરિયાનો શીરો. આજે અમારી છોકરીઓ શિવરાત્રી છે તો હું બનાવીશ, પણ જો કે હું બનાવતી નથી, મમ્મી બનાવે છે, પણ આજે હું પહેલી વાર હું બનાવીશ. તો આપણે એની રીતે પણ સિમ્પલ જ છે. તારે ખાવો છે બેટા શીરો? નહીં ખાવો? નહીં ભાવે? મસ્ત મસ્ત બનાવીશ, મસ્ત. હું નહીં ખાતી. તો આપણે પહેલા શક્કરિયાને ફોલી લેશું, બરાબર? ફોલીને પછી છે ને એને છીણી લેશું. છીણીને પછી આપણે સિમ્પલ છે થોડા ઘીમાં શેકી લેશું. સાવ સિમ્પલ છે એની રીત. તો થોડી વાર ત્યાં લગી શક્કરિયા ફોલીને મૂકી છે, થોડી વાર પછી બતાવી દેશું, બરાબર? બરાબર. પછી અમે શક્કરિયાનો શીરો બતાવી દેશું, બરાબર? શેરો ખાઓ, બરાબર? શેરો ખાવો છે? ખાવશે. શક્કરિયાને હવે આપણે છે ને ચાકેથી ગોળ ગોળ રાઉન્ડમાં કાપી લેશું. પછી ધીમે ધીમે શેકશું ને ઘીમાં, એટલે બધું એક ઓલો થઈ જશે માવા જેવું. ધીમે ધીમે ઘીમાં શેકી દેશું. તો હવે આપણે છે ને આ કાપી લીધું છે, તમે જોઈ શકો છો, ગોળ ગોળ પતલું પતલું એકદમ. તો હવે આપણે તવલું મૂકશું. ઘી લાવો બેટા, ઘી લાવો બેટા, ઘી. હા, શીરો બનાવવાનો છે. હા, શક્કરિયાનો. હા, પિયા માટે. ઉપવાસ છે ને એટલે. હા, શિવરાત્રી આ છે પિયા. હા, જો હવે આ તૈયાર થઈ ગયું છે. લે બેટા, આપણે તૈયાર કરી લીધું છે. ઘણા છીણી લે, પણ મેં રાઉન્ડ શેપમાં પતલા પતલા કાપી નાખ્યા છે. હવે આપણે મૂકી દઈશું લોયું. એનામાં ઉપર થઈ જશે. હા બકા, મોં તું ક્યાં છે? એ લો લઈ દી, પિયાને આપી દો. લે પડે બીક ને આઈસ મોં તું લા બેટા, મોં તું પેટ બંધ કર. આમાં રાખ એટલે ખબર પડે. એમાં ડાયરેક્ટ હા ના. હવે આપણે લોયામાં ઘી મૂકી દીધું છે. હવે આપણે એની અંદર શક્કરિયા જે છે ફોલેલા તે નાખી દેશું, બરાબર? ધીમે ધીમે. સરસ મજાનું બનાવશું આપણે, દૂધ નાખીને સરસ. આ રીતે જ બનાવવાનું, સિમ્પલ છે, વાર ન લાગે, તમારે ફટાફટ બની જાય. તો આપણે એને બરાબર શેકી લેશું. જે વ્હાઈટ શક્કરિયા છે ને એમાં પીળાશ આવી જવી જોઈએ, જે નીચેના ભાગમાં છે. જો આમાં છે થોડી થોડી એ છે, એટલે વ્યવસ્થિત આપણે શેકીને પીળાશ આવી જાય એ રીતે આપણે શેકી લઈશું, બરાબર? કરી નાખ્યો છે સરસ મજાનો, ઘીમાં શેકાઈ ગયો છે. હવે આપણે એમાં દૂધ એડ કરી દઈશું. દૂધ સરસ, દૂધ અને ખાંડ, જેટલું તમને ગળું ભાવે એટલું તમે ખાંડ અંદર નાખશો, બરાબર? તો સરસ મજાનું જો થઈ ગયો છે અત્યારે, એકદમ સ્મૂથ. શેકા પછી વધારે સોફ્ટ થઈ જાય છે, પહેલાં થોડુંક હાર્ડ હોય, અત્યારે શેકા પછી એકદમ મસ્ત સરસ મજાનો શેકાઈ ગયો છે. જો હવે આપણે એમાં દૂધ નાખી દઈશું, બરાબર? નજીક રાખજો, સરસ કરી દઈશું આપણે. થોડું ઘણું ના ના થઈ જશે, આટલામાં જ જોઈએ. સરસ રીતે આપણે હલાવી નાખશું દૂધ નાખીને. હવે આપણે એમાં
ખાંડ નાખી દઈશું. ગળો બનાવ મારા પાયલબેનને છે ને બહુ ગળો નથી ખાવો, એટલે આપણે માપે જ રાખશું, કારણ કે શક્કરિયા મીઠા જ છે, એટલે આપણે ખાંડ બહુ નહીં નાખીએ, થોડીક જ નાખશું. બરાબર. હવે આપણે એને સરસ રીતે ફરીથી એકવાર હલાવી નાખશું. આમાં તમે કાજુ બદામ દ્રાક્ષ જે પણ નાખવું હોય અંદર નાખી શકો છો, પણ અમારી પાયલને એ નથી ભાવતું, એટલે અમે કાજુ બદામ એ નહીં નાખીએ, સિમ્પલ જ એને જોઈએ છે. એટલે આપણો શીરો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. થોડોક ગરમ થાય ધીમી આંચ ઉપર, એટલે ખાંડ અવળે બધી ઓગળી જાય. રાખજે ઘડીક ચાલુ. સરસ મજાનો થઈ ગયો છે, તો હવે આપણે એને કાઢી લઈશું. ગરમ ગરમ અમારે ત્રણેય ઢીંગલીઓને ખવડાવવાનો છે શીરો. ત્રણેય ઢીંગલીઓ ખાઈ લેશે એટલે મજા પણ આવશે. જોઈશ, જોકે મેં પહેલી વાર બનાવ્યો છે. અમારા ઘરમાં છે મોટા હોય ને એ જ બનાવે. મારા મોઢ બતાવે ને આ ખાલી શીરો જ બતાવે છે, મને બતાવે એ નથી ખબર. હો સરસ મજાનું આપણે એકદમ હવે આપણે સરસ મજાનું એક એક સરસ મજાનું છે, તમે જોઈ શકો છો. આ શક્કરિયાનો શીરો છે. આમાં તમે કાજુ બદામ નાખી શકો છો. કાજુ બદામ નાખીને તમે મસ્ત, પણ અમારા ઢીંગુબાને નથી ભાવતો, એટલે અમે કશું નાખ્યું નથી, સાદો જ બનાવ્યો છે. તો આ છે શક્કરિયાનો શીરો, એકદમ સિમ્પલ સરસ મજાનો શક્કરિયાનો શીરો, એકદમ સિમ્પલ બનાવ્યો છે. તો આપણે એને ઢાંકી દઈશું થોડી વાર. જોકે ઠંડો થઈ જશે ને થોડોક, એટલે મજા આવશે ખાવાની. તો આપણે એકવાર બતાવી તો દે, ઢાંકી દીધો એમ. આ બતાવી તો દે, ઢાંકી દીધો એમ. ચલો આપણે એને ઢાંકી દઈશું. શક્કરિયાનો શીરો તૈયાર. બાય. આ છે અમારો શક્કરિયાનો શીરો, અને એ પણ આજ મેં બનાવ્યો પહેલી વાર. સિમ્પલ છે તોય પહેલી વાર બનાવ્યો છે. બાય.